નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. દેશમાં 10 વર્ષમાં 94,000 સરકારી સ્કૂલોને તાળા લાગ્યા છે. ઈરાન સાથે યુદ્ધ વિરામ ખતમ પણ વાટાઘાટો ચાલુ, અમેરિકા પ્રમુખ. ઈસીએના વિદ્યાર્થીઓના ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવશે. બોડેલી નજીક નર્મદા કેનાલનો ગેટ તૂટતા લોખંડના પાટિયા મુકાયા છે. 2 લાખની લાંચ માગનારા પીઆઈ ચારણની આગોતરા જામીન રદ કરાઈ છે. જીએસટી દરોડામાં ₹6.54 કરોડની કરચોરી પકડાઈ છે. 4 તાલીમાર્થી યુવતીને રાત્રિના ભોજન પછી ઝાડા ઉલટી થઈ ગયા. પીટીએસની આ ઘટના છે. સફાઈ કામદારોના મોત મામલે નોંધાયેલા એફઆઈઆર સહિત વિગતો રજૂ કરો, ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ. પીએમ રિપોર્ટ આવ્યાના 11 મહિના સુધી પોલીસે ગુનો દાખલ ન કર્યો. પોલીસે હુમલાની ફરિયાદમાં સમાધાન કરાવ્યું અને ઈજાગ્રસ્ત સામે પીધેલાનો કેસ કર્યો હતો. બોર્ડની બેઠક અગાઉ ઉમેદવાર જાહેર થતા ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં 1.10 લાખથી વધુને રોડ એક્સિડન્ટમાં ઈજા, 28% વધારો થયો છે. અમેરિકાથી ગુજરાત આવતા પ્રવાસીઓમાં ડેન્ટલ ટુરિઝમનો ક્રેઝ. ટીઆરપી અગ્નિકાંડમાં 5 સરકારી અધિકારીઓને કાયમી ઘર ભેગા કરી દેવાયા. ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી તમે રાષ્ટ્રના સ્ત્રોતોનો દુરુપયોગ કરો છો. બાંગ્લાદેશી મહિલાના કેસમાં હાઈકોર્ટે દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું છે. ખેડૂતોની બેઠકમાં મંત્રી અમૃત્યાના ભાઈનો સરકાર સામે વાણી વિલાસ. જેતપુર આંદોલન પાર્ટ 3ની રણનીતિ ઘડતી વખતે વિવાદનો મધપૂડો. ટ્રમ્પના પુત્રએ ક્રિપ્ટોમાં 5,700 કરોડથી વધુની રકમ ગુમાવી છે. રશિયાએ અંતરિક્ષમાં પરમાણુ શસ્ત્રો ગોઠવ્યાની અમેરિકાને આશંકા. મને મારી નાખે તો પણ બાંગ્લાદેશ પાછા ફરી આત્મસમર્પણ કરીશ. દેશમાં વરસાદની ઘટનામાં 10ના મોત. ઉત્તરાખંડ, હિમાચલમાં ભૂસ્ખલન, પૂર. મોબાઈલ મૂકો, ટોકન લો. ભાજપનો પદાધિકારીઓ પરથી ભરોસો ઉઠ્યો. ઓડિયો વિડીયો લીક થવાનો ડર પેઠો છે. હવે વિદેશી કમાણી અને અસ્કયામતોની વિગતો સીધી એઆઈએસમાં દેખાશે. એફઆઈના વિદ્યાર્થીઓનું પાટલીઓ વગરના વર્ગમાં લેક્ચર ગોઠવાયું. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પાસપોર્ટ ફી 1,000 વધે તે પહેલા 4 દિવસમાં ગુજરાતમાંથી 14 લાખથી વધારે અરજી મળી છે. ગુજરાતના 202 એમપી એમએલએ પાસે 400 જગ્યાએ 15,000 વીંગા જમીન, 1406 કરોડના ઘર દુકાનો. યુદ્ધના ભણકારા પર આઈટીના પરિણામો ભારે. સેન્સેક્સમાં 828 પોઈન્ટની તેજી જોવા મળી છે. દેશમાં સૌથી વધુ 107 યુનિવર્સિટી માત્ર ગુજરાતમાં, જેમાં 65 યુનિવર્સિટી ખાનગી છે. સંકટ, અડધા ભારતમાં ઓછો વરસાદ, ખરીફ પાકની વાવણીમાં 21% પાછળ. વિશ્વામિત્રીના પટમાં 13 સ્થળે 1 લાખ મેટ્રિક ટન કાટમાળ. સમામાંથી 10 દિવસમાં 2,000 મેટ્રિક ટન હટાવાયો છે. આર્મી સ્કૂલના નિવૃત્ત મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી વીમા પોલિસી બંધ કરાવવાના નામે 4.99 લાખ પડાવાયા છે. અટલાદરા સ્વામિનારાયણ મંદિરનો 27મીએ પાટોત્સવ ઉજવાશે. પંચ મહાદ્રવ્યોથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ફતેગંજ સર્કલ પાસે ક્વોરી ડસ્ટમાં બાઇક સ્લીપ થતાં તબલાવાદકનું મોત નીપજ્યું છે. એમએસયુમાં કોમર્સમાં બેઠક ફૂલ. પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને સાયન્સ, આર્ટ્સ, હોમ સાયન્સનો જ વિકલ્પ બાકી રહ્યો છે. સુરતના ભાટપોર પાસે પાર્ક કરેલી ટ્રક પાછળ એલએનટીની બસ ઘૂસી ગઈ અને જેમાં 2 મહિલાઓ સહિત 27 કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ડીપીએસની બસે સાઇડ લાઇટ બતાવ્યા વિના વળાંક લીધો. 2 વ્હીલર ચાલક સગીરનું મોત નીપજ્યું છે. શાસ્ત્રીનગરની આ ઘટના છે. ઉત્સાહ,
વૈશ્વિક ટેન્શન છતાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ 26% વધીને ₹28,973 કરોડ નોંધાયું છે. ફ્રાન્સ 8મી વખત સેમીફાઇનલ રમશે, સતત ત્રીજી વખત. ભારત મોટા મેદાનો અને ઝડપી બાઉન્સમાં ફસાયું. દક્ષિણ સ્પેનના અલ્મેરિયાના જંગલમાં ભીષણ આગથી 12 લોકોના મૃત્યુ થયા છે. મોબાઈલ ચોરીની શંકાએ સગીરે લોખંડની પાઇપ મારી યુવકની હત્યા કરી અને આ કેસમાં 10 મહિને ગુનો નોંધાયો છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. લડાઈ અટકી, ઈરાન અમેરિકા ફરીથી વાતચીત શરૂ કરશે. દેશભરમાં મેઘ પ્રકોપ, પહાડો પર આબ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. સખત ગરમીના કારણે ફ્રાન્સની સૌથી લાંબી નદી સૂકી ભટ્ટ બની ગઈ છે. દેશના 1000થી વધુ વિદ્યાર્થી એઆઈ, ટેક્સેશન, ઓડિટ અને સ્ટાર્ટઅપ સહિતના વિષયો પર કરશે. વડોદરામાં 2 દિવસ નેશનલ સીએ સ્ટુડન્ટ્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. સુરતની મદદે વડોદરા મહાનગરપાલિકાના 200થી વધુ સફાઈ કર્મીઓ રવાના થયા છે. સાવલીની શૂટર મયુરી રાઠોડે રાજ્ય રાઇફલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. મહેમદાબાદ પંથકમાં 50 બાળ લગ્ન થયા, સાંસદ. આણંદ મનપાનો આકાશી ડ્રોન અને જીઆઈએસ ટેકનોલોજીથી એક્સ-રે પડાશે. વાકોલ ગામે પુલના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે. પીપોદરા ખાતે કૂવાનું સરકારી ચોપડે ચૂકવણું, પણ સ્થળ પર કોઈ અસ્તિત્વ જ નથી. પિંગલવાડા ગામે દીપડાનો આતંક, તબેલામાં ઘૂસી વાછરડાનો શિકાર કર્યો અને જેમાં વાછરડાનું મોત નીપજ્યું છે. રાજ્યમાં સિઝનનો 25% વરસાદ પડી ગયો. જગન્નાથ રથયાત્રા રૂટના મકાનોના જોખમી ભાગ દૂર કરવામાં આવ્યા છે. સંતરામપુરના ગોઠીબમાં 300થી વધુ લોકોને દબાણ મામલે નોટિસ ફટકારતા હલ્લાબોલ થયો છે. મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સ સેમીફાઇનલમાં પહોંચી ગયું. શુક્રવારી બજાર સહિત વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરાયા. વડોદરામાં દબાણ શાખાનો સપાટો. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. દેશમાં હવે માત્ર E20 પેટ્રોલ જ મળશે, બીજો કોઈ વિકલ્પ નહીં મળે. ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો રિઝર્વ્ડ ટિકિટ વોટ્સએપ પર નહીં ચાલે. CMAમાં ટોપ 3માં દીકરીઓએ બાજી મારી છે. ઓફિસને શ્વાનનું ઝૂ બનાવનાર ઇજનેરની બદલી કરાઈ. માંજલપુરમાં મોબાઈલ ચોરીની તકરારમાં કરાયેલી આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. વડોદરાની સ્લમની દીકરીઓ ફૂટબોલ ગ્રાઉન્ડ જાયન્ટ કિલર્સ તરીકે ઉભરી આવી. ગેમ ઝોન અગ્નિકાંડમાં 6 અધિકારી કાયમી ઘરભેગા થયા છે. દેવગઢ બારિયા નગરના રસ્તાઓ પરના ખાડાઓ તાત્કાલિક પૂરવા લોકોની માંગ ઉઠી. દાહોદના જેકોટ સ્ટેશન પર માલગાડીના એન્જિનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ થયું છે. ફ્રાન્સ સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં પહોંચ્યું. એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત. સલીમા ટેટે નેતૃત્વ કરશે. ભારતમાં દરરોજ 25 સ્કૂલો બંધ થાય છે. 10 વર્ષે 94,000 સરકારી સ્કૂલોને ખંભાતી તાળા વાગ્યા. ભૂવા ડ્રેનેજના ઉભરાતા પાણીથી શહેરીજનો હેરાન પરેશાન બની રહ્યા છે. કાદવ કીચડ અને ગંદકી વચ્ચેથી પસાર થતી અર્થીનો વિડીયો વાયરલ થતા હોબાળો મચ્યો છે. વાઘોડિયાના ગુતાલ વસાહતમાં આ ઘટના છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે હવે 8 લેન થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર.
ઇઝરાયલનો દાવો, ટ્રમ્પની હત્યાનું ઈરાનનું કાવતરું. શહેરના વિવિધ વિસ્તારોમાં 51 કેસમાં ₹50 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. આયાતી સામે આક્રોશ, હવે માંજલપુરના કામો કરાવવા ગામના છેવાડે છાણી જવાનું. સોશિયલ મીડિયામાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. ગટર સાફ કરવા માટે મશીનો ખરીદ્યા છે તો માણસોને કેમ અંદર ઉતારવામાં આવે છે? હાઈકોર્ટ. ₹4 કરોડની બિઝનેસ લોનની લાલચે વેપારી સાથે ₹17.71 લાખની ઠગાઈ કરવામાં આવી છે. વિશ્વના 80% ગૃહ ઉદ્યોગ ગૃહોમાં CFO તરીકે ભારતના CA. નારેશ્વર ધામ ખાતે પવિત્ર બોધિ લીમડો પુનઃ સ્વયંભૂ પ્રગટતા આનંદ જોવા મળી રહ્યો છે. CMA ફાઉન્ડેશનમાં વડોદરાનું પરિણામ 81% આવ્યું. FIFA વર્લ્ડ કપ, મોરોક્કોને હરાવી ફ્રાન્સ સેમીફાઇનલમાં. એમ્બેપે અને ડેમ્બેલ ઝળક્યા છે. યુકેમાં AI અને સોશિયલ મીડિયાથી યુવાનો કટ્ટરપંથી બનવાનો ખતરો વધી રહ્યો છે. મોદીએ OC PM સાથે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી.